ચાલો મિત્રો, આજે આપણે બનાવશે બટેકા વટાણાનું શાક। હવે ગરમી ચાલુ થઈ ગઈ છે તો આપણે સરસ મજાનું આ ચૂલામાંથી આજે બટેકા વટાણાનું શાક બનાવવાનું છે। તો આપણે સરસ મજાનું પીસવાનું કામ ચાલુ થઈ ગયું છે। તો આજે આપણે ગરમી ચાલુ થતા આપણે આજે બટેકા વટાણાનું શાક બનાવવાનું છે। તો ચાલો મિત્રો, એના પહેલા આપણે બટેકા બે પાણીથી ધોઈ નાખશું। બટેકા ધોવાઈ જાય પછી આપણે આજે સરસ મજાનું શાક બનાવવાનું છે। તો આપણે સરસ મજાના સાલ વાળા બટેકા લઈ લીધા છે અને એને ધોઈને પછી આપણે એક તપેલું મૂકી દીધું છે। તપેલામાં આપણે પહેલા સિંગ તેલ નાખી દઈશું। પછી લઈશું વઘારનો મસાલો। એમાં લીધા છે કડી પત્તા, તમાલપત્ર, સૂકા મરચા અને આખું જીરું। વઘારમાં આટલી વસ્તુ લેવાની છે। તો સરસ મજાનો આપણે પહેલા તેલ ગરમ થઈ જાય તો આપણે સરસ મજાનો વઘાર કરી નાખશું। તમે જોઈ શકો છો મિત્રો, સરસ મજાનો આપણો વઘાર થઈ જાય પછી એમાં આપણે બટેકા ધોયેલા છે એ નાખી દઈશું। સરસ મજાનો વઘાર થઈ જાય, એકદમ સાદો વઘાર કર્યો છે, કોઈ જાતના ગરમ મસાલા નથી નાખ્યા। પછી સરસ મજાનો વઘાર કરીને પછી એમાં સ્વાદ અનુસાર મીઠું નાખી દઈશું, જેથી કરીને આપણું શાક ફટાફટ સડી જાય। તમે જોઈ શકો છો, મીઠું નાખીને પછી આપણે એને બરાબર મિક્સ કરી નાખશું અને પછી આપણે આને થાળો ઢાંકી દઈશું। એક ઢાંકીને પછી 15-20 મિનિટ આને સડવા દઈશું। તો ચાલો મિત્રો, 15-20 મિનિટ થઈ ગઈ છે તો નીચે આ રીતે તાવીથો મારતા દઈશું, જેથી કરીને આપણું નીચે બટેકા ચોંટી ન જાય। તમે જોઈ શકો છો મિત્રો, આ રીતે પછી 15-20 મિનિટ થઈ જાય, 50% જેવા સડી જાય પછી એટલે એમાં આપણે પાણી નાખી દઈશું। પાણી નાખીને પછી આપણે એમાં જે વટાણા લીધા છે ફોલેલા, એ વટાણા પણ આપણે પછી આમાં નાખી દઈશું। બરાબર મિક્સ કરીને પછી આપણે એમાં વટાણા નાખી દઈશું। વટાણા નાખીને પછી આપણે આને પાછે થાળો ઢાંકી દઈશું। થાળો ઢાંકી દઈશું પછી આપણે એનો સ્પેશિયલ સૂકો મસાલો બનાવશું। સૂકા મસાલામાં આપણે લઈશું શેંગદાણા, પછી એમાં લઈશું તલ, પછી એમાં લઈશું વરિયાળી, થોડાક બાદિયા પણ નાખ્યા છે, જેથી કરીને આપણું એકદમ વરાનું શાક સરસ મજાનું બને। તમે જોઈ શકો છો મિત્રો, આ રીતે બરાબર મિક્સ કરીને પછી આપણે મિક્સરમાં આ રીતે આપણે બધો મસાલો પીસી નાખશું। તમે જોઈ શકો છો મિત્રો, સરસ મજાનો મસાલો આપણો પીસાઈ રહ્યો છે। ત્યાં લગીનમાં આપણા બટેકા વટાણા પણ સડી જાય ત્યાં લગીનમાં આપણે આ બરોબર બધો મસાલો આપણે પીસી નાખશું। તમે જોઈ શકો છો મિત્રો, સરસ મજાનો મસાલો પીસાઈ જાય પછી આપણે બટેકા હવે બફાઈ ગયા છે તો એમાં પહેલા આપણે હળદર નાખી દઈશું। હળદર નાખીને પછી એમાં નાખશું કાશ્મીરી લાલ મરચું નાખીને બરાબર મિક્સ કરી નાખશું। પછી એમાં નાખશું થોડીક હિંગ આપણે પહેલા નહીં અત્યારે નાખવાની છે, જેથી કરીને આપણું શાક નીચે ચોંટે ન જાય। પછી એમાં નાખશું આપણે સૂકું લસણ પીસેલું, પછી એમાં નાખશું આદુની ગ્રેવી અને પછી નાખશું થોડીક તીખી મરચી। તમે જોઈ શકો છો મિત્રો, બીજો લીલો મસાલો નાખી દીધો છે અને બરાબર મિક્સ કરી નાખશું। પછી આપણે એમાં નાખશું ઝીણા કાપેલા ટમેટા નાખીને બરાબર મિક્સ કરી નાખશું। એકદમ સરસ મજાનો કલર આવી જાય ત્યાં લગી આપણે પછી એને ઉકળવા દઈશું। પછી આપણે આ સૂકો મસાલો પીસેલો છે એ બધો એમાં આપણે નાખી દઈશું। તમે જોઈ શકો છો મિત્રો, સરસ મજાનો મસાલો નાખીને પછી આપણે આને બરાબર ઉકળવા દઈશું, જેથી કરીને આપણો શાકનો કલર સરસ મજાનો આવી જાય। તમે જોઈ શકો છો મિત્રો, ધીમે ધીમે આપણો શાકનો કલર આવતો જાય છે અને રસાવાળું એકદમ સરસ મજાનું શાક બનાવ્યું છે। પછી એમાં સહેજ આપણે ગરમ મસાલો નાખશું, જેથી કરીને સ્વાદ સરસ